ધીમે ધીમે Ayo lal sasang sila kayo. Jadi naman siya na piyawan. બોલો રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા તમારું તારણ દેવા તમારું તારણ દેવા દેવા પીર રામા ઓમ જય જય પીર રામા પીર દતા બનવારણ રણો છે નિતા
સતી આપી માં ભક્તિ વધારનારી ખોડિયાર તું માત દયાળુ કરી તને રાયા નમે તને રંગ નમે તને ભાવેણ ગમન ભુવન મે સતી આપી માં ભક્તિ વધારનારી ખોડિયાર તું માત દયાળુ હિરણ
અરે પ્રણામ પ્રધાનજી. અરે પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગરની ફરવા નથી ગયા, તો ચાલો આજ નગરી ફરવા જ આવીએ. આજે રાજાને વરદાન બને ચાલ્યા રે. આજે રાજાને વરદાન બની ચાલ્યા રે. ફરી ગયા ત્યાં વાત કરો. અરે ખેડૂત ભાઈ, અમારા મારા ખેડૂતભાઈ એમ કહે છે જો અમે સત્ય કહીશું તો તમને રી તો નહીં ચડે. અરે પ્રધાનજી, કોઈ જાતને રહી નહીં ચડે ને સત્ય મનાવો. અરે હા, અમારા મહારાજાનું કેવું એમ છે કે એમને કોઈ જાતની રી નહીં ચડે, તમે જે હોય તે સત્ય કહો. તમારા મહારાજા પેટના વાંચા છે. જો મેં એના શુકન લઈને વાવણી કરવા જાવી તો અમારા ખેતરમાં એક અનાજનો દાણો પણ ન ઉગે. અરે મહારાજા, ખેડૂતભાઈ નું કેવું એમ છે કે આપના મહારાજા પેટના વાંજા છે. જો એમના શુકન લઈને અમે ખેતરમાં વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં દુકાળ પડે. અરે પ્રધાનજી, એ લોકોને એમ કે અમારા મહારાજાને લાચા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છતાં કઈ રીતે વાંજે કહેવાય? અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છતાં કઈ રીતે પેટના વાંજા કહેવાય? પ્રધાનજી, તમે પણ ન સમજ્યા. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પૈણાઓને કાલ પોતપોતાના સાસરે વહી જાય. પાછળથી બાડો લંગડો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર એકથી રાજને તાળા દેવાઈ જાય. અરે મહારાજા, ખેડૂતભાઈ તો એમ કહે છે કે દીકરી તો પારકા ઘરની હાથ કહેવાય. હાથ પરણાવ તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો કે લુલો લુંગડે પુત્ર હોય તો રાજ ચલાવ નથી એક રાજને તાળા દેવાય. અરે પ્રધાનજી, જી મહારાજા, એક ખેડૂત લોકોની વાત કહેવી સત્ય છે. આજે નવળા સુકન થતા હોય તો કાલે સવળા સુકન લઈને વાવણી કરવા જાય. અરે ખેડૂતભાઈ, જો આજ તમારે અવળા સુકન જાય તો કાલ સવળા સુકન લઈને તમે તમારા ખેતરમાં વાવણી કરવા જાય. અરે પ્રધાનજી, જી મહારાજ, આપણે આટલું આવ્યા તો આટલું જાણવા મળ્યું, તો ચાલો આપણે આગળ આવીએ. આજે રાજાને વરદાન બને ચાલ્યા. આજે રાજાને વરદાન બને ચાલ્યા રે. ઉરેર બારી રે પોકરણ તેરનો. મારે ચારવા ગાયું ને બેઉર બારી રે પોકરણ તેરનો. મારા ગુડિયાને કીધું તું લા સારી આવજે. ભાઈ રૂપલા આ તારી માં કઈ છોકરી મેં બાંધ્યો છોકરો કેમ નથી લઈ ગયો? તે છોકરો આવ્યો નતો ગા ચારવા? નતો આવ્યો તો ત્યાં ઘેરે જ છે. તો ગયો ક્યાં? તારી ભાઈ હોય બોલાય ને. મારી પાસે આવ્યો જ નથી પણ. તારી હારે તો હોય, મારે કીધું ન આવે કે હોય તોય છે. આ બટા બાબુડિયા, આ બટા બાબુડિયા, એ મારું કીધું નહીં કરે. આવે જ છે. કાજો તો કોડાયો રખડવા. હું રખડવાના દી છે. આ તારી માં ભૂખી મરી જશે. આ હારો બાપને કીધું કરતો જ નથી. હું ન જાઉં ને ગાય ચાલવા. કેમ નથી જવાનો? જાઉં. કેમ નહીં જા? આખો દી દંડા ટીપ ટીપ કરે. દંડાની બટા પછી હંધુ થશે હો. ઘા સારવા. એ ગાવાનું
એટલે ઈ કે મારી વહુનું આનું તેડી આવે તો હું ગા તારો જાવ હજી હું વાંઢો તું આ તારો કાકો વાંઢો છે તારે પણવા જવું છે જાવું જ છે ને હું જાવું છે અહીંયા લઈ લો અહીંયા ઈ તો 2 વાર પૈણા 3 વાર ગરગ્યા રાખે ને પૈણા રાખે કોક દી મારો દ્વારો આવો જો તારી વાત સાચી છો તો એમ કરીને મેં દિવાળી આનું તેડી આવશું તો હું દિવાળીએ જાવ તો ગાય ચાલવા તો તારી માં મરી જાય તો ન્યા ઓલી માં મરી જાય તો ઈ કોની માં તમારા ઓ તું જા બટા હવે તું તારે છે ને તારી વહુ માં આનું તેડી આવી આજે સાસુ અત્યારે જાવી જ છે જી મહારાજા પેલા રાયકા રોકો આપણે જોઈને ઓલું શા માટે ભરી ગયા તે તપાસ કરો અરે રાયકા ભાઈ અમારા મહારાજ તમે ઓલું શા માટે તેમની પાસે બધી વસ્તુઓ છે જૂઠું બોલે અરે પ્રધાનજી એમને કાળિયા ઠાકરના સોગંદ દઈને સત્ય મનાવો અરે આ રાયકા ભાવ જો તમે સત્ય ના કહો તો તમને કાળિયા ઠાકર ના આવો એટલે પ્રધાનજી અમે નહીં આખું પોકરણગઢ છે કે છે કે અજમરાજા પેટના વાંઢ્યા છે અને અત્યારે અમે અમારા દીકરાનું આણું તેડવા જવું છે એમના શુક્ર લઈને આણું તેડવા જઈને તો મારો દીકરો વાંચ્યો રે અરે મહારાજા રાયકા ભાઈ તો એમ કહે છે કે અમે તો નહીં પણ આખું ગામ કહે છે કે આપણા મહારાજા પેટના વાંચ્યા છે જો એમના શુક્ર લઈને અમે અમારા ગગલાનું આણું તેડવા જઈએ તો અમારો ગગલો પણ વાંચ્યો રહે અરે પ્રધાનજી જી મહારાજ એ રાયકા લોકોને કહો અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય અરે રાયકા ભાઈઓ અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છતાં કઈ રીતે પેટા વાંચ્યા છે પ્રધાનજી દીકરી તો પારકા ઘરની આંખ કહેવાય આજ ભણાવ તો કઈ સાસરે વહી જાય પાછળની બાડો લંગડો કે ભાંગલો તૂટલો છોકરો હોય તો રાત ચલાવે ને કે રાતને તાળા દેવાઈ જાય અરે મહારાજા રાયકા ભાઈનું કેવું એમ છે કે દીકરી તો પારકા ઘરની હાશ કહેવાય આજ પાડો તો કાલ પોતાના સાસરે ચાલી જાય જો પાછળથી બાડો કે લુલો લંગડો પુત્ર હોય તો રાત ચલાવે ને કે 11 રાતને આપણે તાળા દેવાય અરે પ્રધાનજી જી મહારાજા એ રાયકા લોકોને કહેવા સત્ય છે આજે અમને ઓલા સુકન થતા હોય તો કાલે સોળા સુકન લઈને નાણા કેળવા જાય અરે રાયકા ભાઈ આજ તો તમારે ઓલા સુકન જાય તો કાલ સોળા સુકન લઈને બહુ સારું અરે પ્રધાનજી જી મારો રાજ દરબારમાં આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે તો એના સમાચાર
પોકણ ગઢની પરદા સતી મન મેણા બોલે રે હે મારા સુકન ન લે કોઈ અજમલ કહું ને સતી તને સાંભળો રે હે આજે જતા રે ખેડૂત સતી મન મેણા બોલે રે હે અજમલ વાજીયો કેવાય અજમલ કહું ને સતી તને સાંભળો રે હે આજે જતા રે રાજાઓ સતી મન મેણા બોલે રે હે મારા સુકન ના લે કોઈ અજમલ કહું ને સતી તને સાંભળો રે હે આજે જીવવા કર તારે મરવું ક્યારું લાગે રે હે ભયો મારો વાજીયો અવતાર અજમલ કહું ને સતી તને સાંભળો રે અરે સતી પોકણ ગઢની પરદા આપણું મોં પણ જોવા રાજી નથી મને હસતા મુખે રજા આપો મારા શિવશંકર ભગવાનના તપ કરી મારા કાયાનું કલ્યાણ કરીને પુત્રનું વરદાન લઈને જલાસર પાછો મને રજા આપો અરે તો હું કહું તે પણ તમે સાંભળો હે આજે લતા ને લક્ષ્મી ને સગુણા ત્રણ કરી રે હે વાંધિયા કેમ કરી કેવાય લતા લે લક્ષ્મી ને સગુણા ત્રણ કરી રે હરે સતી દીકરી તો પારકા ઘરની આજ કહેવાય પરિણામ એટલે પોતપોતાને સાસરે વહી જાય પાછળથી જો આપણે બાડો બબડો લંગડો પુત્ર હોય તો આપણું રાજ ચલાવે નકર રાજને આપણા તાળા દેવાઈ જાય એટલે મને હસતા મુખે તમે મને રજા આપો મારા શિવશંકર ભગવાનના તપ કરવા જવું છે અરે વનમાં તમારે જવું હોય તો મારી કાંઈ ના નથી આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ચૂક્યા છે તો સારું ઠેકાણું જોઈ અને પરણાવીને પછી લાવો ભલે સતી અરે પ્રધાનજી મહારાજ હાલ ને હાલ તમે ગોરદેવને બોલાવો હે આજે પ્રધાન બોલાવે ગોરદેવે આવજો રે હે આજે પ્રધાન બોલાવે ગોરદેવે આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કારણ અરે ગોરદેવ આ ટકોને શ્રીફળ તે જાજો પરદેશ જાજો આપણે દીકરી સગુણાનો વેચાણ કરીને વેલાસર પાછા આવજો ભલે મહારાજ આજે પોકણ ગઢી ગોરદેવ ચાલ્યા રે ચાલ દેશ પરદેશ ચાલ દેશ પરદેશ પોકણ ગઢી ગોરદેવ ચાલ્યા રે આજે કોને કે હું પિંગલગઢ નો રાજ વીર પડિયાર હોય મારા નામ પડિયાર હોય મારા નામ કોણ કે હું પિંગલગઢ નો રાજ વીર
ઓર તલવાર કેડે કટારી અંગ જમા પહેરા રે આજે પ્રધાન વિનાની સભા સુની લાગે રે સુના રાજ ને દરબાર પ્રધાન વિનાની સભા સુની લાગે રે આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે પ્રધાનજી આપણે રાજનગર કેમ ચાલ્યું છે પ્રધાનજી મારી રજા સિવાય મારા કોઈ આપણા રાજનગર તો ફરજ આજે પોકણ કટ્ટી ગોર દેવાય આવ્યા રે દેશ ને પરદેશ પોકણ કટ્ટી ગોર દેવાય આવ્યા રે સિંગલ ગજ છે ને પટિયા રાજા રાજ કરે. અરે પ્રધાનજી તમારા મહારાજને જઈને કહો ગોરદેવ મળવા માંગે. અરે મહારાજ આપને કોઈ ગોરદેવ મળવા માંગે એમને ખુશીથી આવજો હા જાઓ અરે ગોરદેવ આવવાનું કોઈ કારણ અરે હા મહારાજ આવવાનું એક જ કારણ પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું શ્રીફળ અને ટકો લઈને હું આવ્યો છું. જો તમારે કોઈ પુત્ર હોય તો મને બતાવો પસંદ આવશે તો શ્રીફળ અને ટકો માં આવ્યા પ્રધાનજી મહારાજા કુંવર પ્રતાપને હાજર કરો આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવો તમે રાજે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ અરે કુંવર પ્રતાપ પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીવડા શ્રીફળ તમારે સ્વીકારવાના છે. લગ્નના સારા એવા મુહૂર્ત જોઈ આપો. ભલે મહારાજ આજે પેલું રે પાનું રે ગોટે ફેરવે રે આજે પેલા રે બાંધા રે ગોટે ફેરવ્યા રે એ માનો હોય મુરત એ માનો મુરત બીજા રે બાંધા રે ગોટે ફેરવે રે એ આજે ત્રીજા રે પાને રે વિધિ દેઠીઓ રે
જ્યારે બાંધે રે મૂર્ત આવ્યા રે એ આવ્યા હાથ મને હોમારે આવ્યા હાથ મને હોમારે જ્યારે બાંધે રે મૂર્ત આવ્યા રે અરે ગોરદેવ સાથો સાથ દેશ વિદેશ કંકોત્રી લખી આપો. ભલે મહારાજ. લખજો લખજો ધડકાનું ધામ ગણપતિ દાદાની લોત કરો. હાલો આપણે વાંધો નહીં જાઓ. હે આજે પિંગલ ગટ્ટી ઘોર દેવા હાલી રે એ હાલ્યા પોકરણગઢ માં જાય હાલ્યા પોકરણગઢ માં જાય પિંગલ ગટ્ટી ઘોર દેવા હાલી રે. અરે પ્રધાનજી હે મહારાજા ઘણા સમયથી ગોરદેવ ગયા છે તો કેમ નથી આવ્યા? મહારાજને પ્રણામ. મહારાજને અરે મહારાજ, પિંગલગઢના રાજા પડિયાર તેમનો પુત્ર પ્રતાપ એમની સાથે બેટ સગુણાનું વેચાણ કરીને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ સાવારા મુહૂર્ત આવે છે. અરે મહારાજ, સાતમ અને સોમવારના મુહૂર્ત આવે છે. હા તો ચાલો કંકોત્રી લખી નાખીએ. અરે મહારાજ, દાદાને લોત પ્રધાનજી હે મહારાજ પડિયારાયની જાનને સારા એવા ઉતારા આપી. આજ મોર જાજે સુર ચાલે સોનાની ચાલ મોર ચાલે રૂપાની ચાલ સોનાનો એકરી કો હીરો મારો આવી મારા ના
હાલો હા હાલો एक 10 रुपया राम भरोसे बोलो रामा पेरनी जय। एक 21 रुपया राम भरोसे बोलो रामा पेरनी जय। ₹101 જાનતે ભાઈ તરફથી પેલા મંગળ સગુણા બેન ને હાથ ગણામાં બોલો રામા પેરની જય। ₹51 પરિણુભાઈ તરફથી પેલા મંગળ રામ ભરોસે બોલો રામા પેરની જય। ₹20 રામ ભરોસે બોલો રામા પેરની જય। ધીમે બેને ચાલો ચોરી ના ફેરા ચાર છે। ધીમે બેને હાલો ચોરી ના ફેરા ચાર છે। ધીમે બેને ચાલો ચોરી ના ફેરા ચાર છે। ધીમે બેને હાલો ચોરી ના ફેરા ચાર છે। બેને તેરે વેટે વેટે માહિરો લાલ છે। બેને તેરી વીટી વીટી માહિરો લાલ છે। બેને પેરે વેટે વેટે માહિરો લાલ છે। બેન પેરે વેટે વેટે માહિરો લાલ છે। ધીમે બેને ચાલો ચોરી ના ફેરા ચાર છે। ધીમ બેન ચાલો ચોરી ન ફેરા ચાર છે। બેને પેરી ઘડિયાળ ઘડિયાળ માહિરો લાલ છે। બેન પેડે ઘડિયાળ ઘડિયાળ માહિરો લાલ છે। બેને પેરે ઘડિયાળ ઘડિયાળ માહિરો લાલ છે। બેન પેરે ઘડિયાળ ઘડિયાળ માહિરો લાલ છે। એ ધીમે બેને ચાલો ચોરી ના ફેરા ચાર છે। ધીમ બેન ચાલો ચોરી ન ફેરા ચાર છે। ₹11 100 ગ્રામ સાકર, એક બ્લાઉઝ પીસ, જેમને માનતા હોય તેમને માનતા પૂર્ણ થાય છે। બોલ રામા પેરની જય। પોકણ ગઢના રાજા યજમલ રામ।
ભાઈ કથા બહેનો, સગુણા બહેનનું નીચું મંગળ પૂરું થયું, બીજા મંગળની અંદર સોનાના દાન દેવાય છે. તો જે કોઈ ભાઈ કથા બહેનોને દેવા હોય તે દઈ શકે છે. 31 રૂપિયા રામ રસ બોલો રામા પીરની જય. લાખો પતિ રે સજન બેટા માંડવે, લાખો પતિ રે સજન બેઠા માંડવે, જેવા હર માયલા હીરા એવા મારે સગુણ બેન ના વીરા, નાણા વટી રે સજન બેટા માંડવે. જેવા હર માયલા હીરા એવા માર સગુણ બેન ના વીરા, નાણા વટી રે સજન બેઠા માંડવે, એ લાખો પતિ રે સજન બેટા માંડવે. લાખો પતિ રે સજન બેઠા માંડવે, જેવા રામ ના ઘેર સીતા એવા મારે સગુણા બેન ના પિતા, રાણા વટી રે સજન બેટા માંડવે. જેવા રામ ના ઘેર સીતા એવા મારે સગુણ બેન ના પિતા, નાના વટે રે સજન બેઠા માંડવે, એ નાણા વટી રે સજન બેટા માંડવે. નાના વટે રે સજન બેઠા માંડવે, એ જેવા ગુલાબના ફૂલ રાતા એવા મારે સગુણા બેન ની માતા, નાણા વટી રે સજન બેટા માંડવે. જેવા ગુલાબના ફૂલ રાતા એવા મારા સગુણા બેન ના માતા, નાના વટે રે સજન બેઠા માંડવે. 101 રૂપિયો રમેશભાઈ તરફથી સગુણાબેન ના બીજા મંગળ આવે છે. બોલો રામા પીરની જય. 21 રૂપિયા ખોડિયાર વેવાય ધોકો દરશો નહીં, પટાણા લગ્નમાં ગવાય વેવાય ધોકો ધરજો નહીં પટાણા લગ્નમાં ગવાય, વેવાય ધોકો દરશો નહીં, પટાણા પેશન કહેવાય વેવાય ધોકો ધરજો નહીં પટાણા પેશન કહેવાય, વેવાય ધોકો દરશો નહીં. 8 વાગે જાગશે 9 વાગે જાગશે, રસોઈ ત્યારે કરી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. 8 વાગે જાગશે 9 વાગે જાગશે, રસોઈ ત્યારે કરી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. એક ચોટલો લે છે, 2 ચોટલા લે છે, અકલ હોય તો બકલ લાવી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. એક ચોટલો લે છે, 2 ચોટલા લે છે, અકલ હોય તો બકલ લાવી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. 8 વાગે જાગશે 9 વાગે જાગશે, સાથી યારે કરી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. 8 વાગે જાગશે 9 વાગે જાગશે, સાથી યારે કરી દેજો, બનેવી મારી બેની ને કાઈ નો કેજો બનેવી મારી બેની ને કાઈ ન કેજો. ઉભા થાવ ને પછી ચા કરીને દેજો. હા ઉભા. હા 51 રૂપિયા ચંપાબેન તરફથી સગુણાબેન ના બીજા મંદિર આવે છે. બોલો રામા પીરની જય. આવડે ને ચા પાણી બનાવતા.
431 રૂપિયા બબે 5 10 ઉઘરાવીને 431 રૂપિયા સગુણાબેનના ત્રીજા મંદિર રામ ભરોસે આવશે. બોલ રામા પેરની જય. હા 151 રૂપિયા સુરત વાળા મહેમાન તરફથી 151 રૂપિયા સગુણાબેનના ત્રીજા મંદર આવે છે. બોલ રામા પેરની જય. હા 202 રૂપિયા સુરત વાળા મહેમાન તરફથી 202 રૂપિયા સગુણાબેનના ત્રીજા મંદર રામ ભરોસે આવે છે. બોલ રામા પેરની જય. 125 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામા પેરની જય. 111 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામા પેરની જય. 26 રૂપિયા ખોડિયાર બાળ મિત્ર મંડળ તરફથી 26 રૂપિયા સગુણાબેનના ત્રીજા મંદિર આવશે. બોલ રામા પેરની જય. કે વીટી તારા એવડા હવડા હેરા મોટા ને ઘેરા વેવા ચોપારી 1 લાખ ને મોટા ને ઘેરા વેવા ચોપારી 1 લાખ ને વીટી તારા એવડા હવડા હેરા મોટા ને ઘેરા વેવા ચોપારી 1 લાખ ને વીટી તારા એવડા હવડા હીરા મોટા ને ઘેરા વેવા ચોપારી 1 લાખ ને સગનાબેન ને હાર પહેરવા દો છે હાથડીએ મંડા મોયા ચોપારી 1 લાખ ને સગનાબેન ને હાર પહેરવા દો છે હાથડીએ મંડા મોયા ચોપારી 1 લાખ ને સગનાબેન ને ઘડિયાળ પહેરવા દો છે મીનોલે મંડા મોયા ચોપારી 1 લાખ ને સગનાબેન ને ઘડિયાળ પહેરવા દો છે મીંડોળે મંડા મોયા ચોપારી 1 લાખ ને સગનાબેન ને સાડી પહેરવા દો છે પનેતર મંડા મોયા ચોપારી 1 લાખ ને સગુણાબેન ને સાડી પહેરવા દો છે પનેતર મંગળા મોયા ચોપારી 1 લાખ ને વીટી તારા એવડા હોળા હેરા મોટા ને ઘેરે વેવા ચોપારી 1 લાખ ને વીટી તારા એવડા હોળા હીરા મોટા ને ઘેરે વેવા ચોપારી 1 લાખ ને સગુણાબેન ની સમજો તો સમજાવું રે 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 અમાર બેની નદીએ નાવાને જતા રે નદીએ નાવાને જતા રે અમાર બેની નદીએ નાવાને જતા રે અમાર બેની નદીએ નાવાને જતા રે પ્રતાપ જમાઈ ડેડે ક્યો તને ભરતા પ્રતાપ જમાઈ ડેડે ક્યો તને ભરતા ડેડે ક્યાંય એવી તે કપડાયું કીધી રે ડેડે ક્યાંય એવી કલ્પનાયું કીધી રે ડેડે ક્યાંય એવી તે કલ્પનાયું કીધી રે ડેડે ક્યાંય એવી કલ્પનાયું કીધી રે ત્યારે અમે બેની સગુણા પરણાવ્યા 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 રે અમાર બેની ફૂલડા વેણાવાને જતા રે અમાર બેની ફૂલડા વેણાવાને જતા રે પ્રતાપ જમાઈ ભમારો તને ભરતા પ્રતાપ જમાઈ ભમારો તને ભરતા ભમરાએ એવી તે કલ્પનાયું કીધી રે ભમરાએ એવી કલ્પનાયું કીધી રે ત્યારે અમે બેની સગુણા પરણાવ્યા 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 રે બેની રમતા
એ બેના હાથ મારે મોચંબી સફરજન બોલો ક્યાં જવાના બેના હાથ મારે મોચંબી સફરજન બોલો ક્યાં જવાના એને વીટી પહેરી છે વીટી મનવા નંગ બોલો ક્યાં જવાના બેના હાથ મારે મોચંબી સફરજન બોલો ક્યાં જવાના અને 101 રૂપિયો રામ ભરોસે આવ્યો છે બોલો રામા પેરની જય હલો પોકરણ ગધના રાજા યજમલ રાય અંગેલી કે ચોથા મંગળ પૂરા થાય ચોથું મંગળ પૂરું છે ચોથા મંગળની અંદર કન્યાના દાન દેવાય છે તો કન્યાના દાન સિવાય મોટું દાન હોતું નથી તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે પોકો તે આપજો 52 રૂપિયા સગુણા બેનના ચોથા મંગળ રામ ભરોસે આવશે બોલો રામા પેરની જય ₹122 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પેરની જય આ 4 મંગળ પૂરા થઈ ગયા છે જે ભાઈઓ તથા બહેનોને દાન દેવા હોય તો દઈ શકે છે છેલ્લા મંગળ કન્યાના દાન દેવાય છે કન્યાના દાન સિવાય મોટું દાન હોતું નથી बालको शांति राखजो पक्षी पानी पीने से ना घटे सरिता नीर पक्षी पानी पीने से ना घटे सरिता नीर धर्म करे ना धन घटे सहाय करे रामो पीर ये मारी नवरंगे वाड़े माता जो के बड़ो रे मारी नवरंगी वाड़े माता जो के बड़ो रे प्रताप संग के बड़ो लेता जाओ ससरिए नहीं मळे रे प्रताप भाई के बड़ो लेता जाओ ससरिए नहीं मळे रे वावायो
પંખા લેજો જા ઉનાળો ચલો જશે રે સાચે સાદરું લે ચાર શિયાળો ચલો જશે મારી નવરંગે વાડે માં કાજો કેવડો રે મારી નવરંગી વાડે માં કાજો કેવડો રે પ્રતાપ સંગ કેવડો લે દાદા સસરે ને મળે રે પ્રતાપભાઈ કેવડો લે દાદા સસરે ને મળે રે મને બેઠે તકલે મસ્કાર મારે મને બેટી તકલી મસ્કારા મારે મને બેઠે તકલે મસ્કારા મારે મને બેટી તકલી મસ્કારા મારે કોને દેખે બાલે મસ્કારા મારે કોને દેખી બાલે મસ્કારા મારે ગોરદેવ ને બાલે મસ્કારા મારે ગોરદેવ ને બાલે મસ્કારા મારે મને બેઠે તકલે મસ્કારા મારે મને બેટી તકલી મસ્કારા મારે કોને દેખે બાલે મસ્કારા મારે કોને દેખી બાલે મસ્કારા મારે પડિયારા ને 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 બાલે મસ્કારા મારે મને બેઠે તકલે મસ્કારા મારે મને બેઠી તકલી મસ્કારા મારે હાલો 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 1000 રૂપિયા રામ હાલો હાલો 1000 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય હાલો હાલો હે બેન સગુણા તારા માત પિતાને મળે અને રત્ન બેસી જશે હાલો 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 તને રે ચલ રે શિવના ચરણે ધીરે તને રે હલ રે શિવના ચરણે ધીરે અને તમને કોનો રે આધાર પિતા મારા તને રે ચલ
છોડી દે ભોળોનાથ સૌના સારાવાના છે કોરી કહું માતાજી સાંભળો જી
આજ સુને રે ગાયું ને સુના વાસરું ને મને કરું મારા દીવાણાની વાત માતા મારા કરી કહું ને માતાજી જાંબળો ધીરે રક્ષા રે બંધનનો દિવસ આવશે ધીરે રક્ષા રે બંધનનો દિવસ આવશે ધીરે આજ રક્ષા રે બંધનનો દિવસ આવશે ધીરે અન્ય રખડીનો બાંધો નર નથી કોઈ માતા મારા સકારે બંધનો દિવસ આવશે ધીરે નિકાળી કહુને માતાજી ભીખોરી કહુને માતાજી જાંબળો ધીરે માતા મારા આજ નિકાળી કહુને માતાજી જાંબળાને અને કરું મારા દિવાણાની વાત માતા મારા ભીખોરી કહુને માતાજી જાંબળો ધીરે અરે સતી, આપના કહેવા મુજબ આપણે દીકરીએ સગુણાના મેં લગ્ન કરી આપ્યા. હવે મને હસતા મુખે તમે મને રજા આપો. મારા શિવશંકર ભગવાનના તપ કરું છું અને મારા કાયાનું કલ્યાણ કરું. અરે તમને વનમાં હું નહીં જવા દઉં. અરે સતી, આવા હાથ મેલી દો અને મને રાજી ખુશીથી મને રજા આપો. હું એમ જ કહું છું આવા હાથ તમે મેલી જાઓ હું તમને વનમાં નહીં જવા દઉં. અરે સતી, ગમે તેમ કરો, વનમાં તે હું જવાનું.
પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી જીડો જીડો રહી ગયો, મોટો મોટો ઉડી ગયો. ચાલ કચરા તારે જાવું છે કે નહીં? 10 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીર આ ફળદુકના કપડે બોલવા લાગ્યા. લાય તો અને સમુદ્રમાં